સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા બિનહરીફ જાહેર કરાયેલ 731 બેઠકો બાદ રાજ્યની રાજનીતિ ગરમાઈ છે। એક તરફ ભાજપ પોતાની જીતને વિકાસની જીત ગણાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા સ્વાભિમાન સાથે લોકશાહીનું બેસણું યોજીને સત્તાધીશ પક્ષ સામે સીધા પ્રહારો કરવામાં આવ્યા છે। અમરેલીથી આ રાજકીય લડતને નવી વળાંક આપતા પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી મેદાનમાં ઉતર્યા છે અને ભાજપ સરકાર પર ધગધગતા પ્રહારો કર્યા છે। કોંગ્રેસે લોકશાહી બચાવવાના મુદ્દે સત્તાધીશોને નિશાન બનાવી રાજકીય તાપમાન વધુ ઊંચું કરી દીધું છે। તમે લોકશાહીનું બેસણું યોજ્યું, તાનાશાહી બધા પ્રહારો કર્યા, શું કે ગુજરાતના પનોતા પુત્ર પૂજ્ય ગાંધીએ દેશને આઝાદી અપાવી, સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યું અને બાબા સાહેબે બંધારણમાં પ્રાણ પૂરી 18 વર્ણની અધિકાર યાત્રાને આગળ ધપાવવા માટે સમાન મતાધિકાર આપ્યો। આજ સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો ક્યાંય સેવા કરવામાં નિષ્ફળ નીવડ્યા છે, ત્યારે લોકોના રોષનું ભોગ ન બનવું પડે માટે ક્યાંય પોલીસના દંડે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ થાય, વિપક્ષના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી, ડરાવી, ધમકાવી, ખોટા કેસ કરી અને જબરજસ્તીથી મોઢે બુકાનીઓ બાંધી અને પોલીસના પેરામાં એના ફોર્મ પાછા ખેંચાવવાનો પ્રયાસ છે એ નિંદનીય છે અને વખોડવા માટે આજ અમરેલી ના નાક સમાન જયસિંહપરાના પાદરમાં અમે લોકશાહીનું બેસણું રાખ્યું છે। આ લડાઈ સત્તાની લડાઈ નથી, સ્વાર્થની લડાઈ નથી, આ લડાઈ સામાન્ય માણસના સ્વાભિમાનની લડાઈ છે। રખેને જો સામાન્ય માણસનો મતાધિકાર છીનવાશે તો સત્તામાં બેઠેલા લોકો એના અહંકારની એડીએ સામાન્ય માણસનું સ્વાભિમાન ઘવાશે। એ સામાન્ય માણસના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટે થઈને અમે લોકશાહીનું બેસણું આપ્યું છે। આપણે સાક્ષી છીએ કે આ સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો સળંગ અને સતત અત્ર તત્ર સર્વત્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં એનું સત્તાની ભૂખ નથી સંતોષાતી। ગઈ 2021ની ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કરીને ગુજરાતના 241 જેટલા વિપક્ષી ઉમેદવારોને ખેંચી, ફોર્મ ખેંચાવી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને બિનહરીફ જીતાડાવ્યા। ગુજરાતે એને રોક્યા નહીં, એનું પરિણામ આ 2026ની ચૂંટણીમાં 10,000 પૈકી 731 જેટલા નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતના વિપક્ષી ઉમેદવારોને ડરાવી, ધમકાવી, કેસ કરી, જેલમાં પુરાવી, પોલીસના દંડે પીટાવી, પરાણે એના ફોર્મ ખેંચાવવા મજબૂર થવું પડ્યું। એણે વિપક્ષના માથા નથી વાઢ્યા, લોકોના સવાલને ઊંધા લટકાવવાનો પ્રયાસ કર્યો છે। સત્તામાં બેઠેલા અહંકારી લોકોએ વિપક્ષના માથા વાઢી, કોઈ મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, કાળા બજાર, કર આતંકવાદ જેવા સવાલો પૂછે તો એ લોકોના સવાલોને ગળા ટૂંકો આપવાનું પાપ કર્યું છે। ત્યારે આ લડાઈ એ મતાધિકાર બચાવો આંદોલનનો પાયો અમે આજ અમરેલીના આંગણે નાખ્યો છે। અમરેલીના લોકો, જયસિંહપરાના લોકો જાહેરમાં કર્યા છે કે જે સત્તાનો દુરુપયોગ કરે આવા ખોટા માણસો કરતાં નોટા સારો। જયસિંહપરાના લોકો, જે લોકોએ સામાન્ય માણસના અવાજને રૂંધવાનો પ્રયાસ કર્યો છે, એને આવતી ચૂંટણીમાં હાગમટે મતદાન કરી, ભારે મોટું મતદાન કરી, સમજી વિચારી મતદાન કરી અને જવાબ આપે એ વિશ્વાસ સાથે અમે લોકશાહીનું બેસણું આજે